જય સ્વામિનારાયણ। આ એક ચોરસ હથેળી છે। આ જબરજસ્ત મહેનતી વ્યક્તિ હશે। આ ઇન્ટેલિજન્ટ તરફથી કામ કરવાવાળો છે। એની હાથ નીચેના માણસોને કંઈ પણ કામ ન આવડે તો એની જોડે બેસી અને એને કામ શીખવાડી શકે છે। એટલો માસ્ટર વ્યક્તિ છે। આ સારામાં સારી ચોરસ હથેળી છે। સાથે આ ગુરુની આંગળી, આ સૂર્યની આંગળી બે સમાન છે। એટલે ગુરુ સૂર્યનો રાજયોગ છે। એટલે ગુરુ એટલે લીડરશિપના ગુણ જોરદાર છે અને આની કાઉન્સલિંગ ફિલ્ડ જોરદાર હશે। સાથે સૂર્ય એટલે હિંમતી સ્વભાવ જોરદાર હશે। લાખ રૂપિયા લાખ અને કરોડ કહો તો કરોડની હિંમત કરશે। સાથે બુધની આંગળી એ સૂર્યના પહેલા પોળવા સુધી પહોંચી રહી છે। એટલે બિઝનેસ મેનેજમેન્ટમાં માસ્ટર હશે। સાથે આ અંગૂઠો સ્ટ્રોંગ પર્સનાલિટીનો છે। આ લોજિક રીતે સમજાવવા માસ્ટર હશે, પણ ઈચ્છા શક્તિ જોરદાર છે, લોજિક રીતે સમજાવવામાં માસ્ટર ઓછો હશે, કેમ કે સેજ માસ્ટર ઓછું છે। એટલે આ વ્યક્તિ લેટગો કરવાવાળો છે। ઓડિયો દ્વારા કઈ દિવસથી વસ્તુ કરશે તો એનો ફાયદો થશે। સારામાં સારો એક્સ્ટ્રા ઓર્ડિનરી। સાથે આ શનિનો પર્વ અને આ શનિની આંગળી છે। એટલે આ વ્યક્તિ કર્મ પ્રધાન છે, જોરદાર કર્મ કરવામાં માનવાવાળો છે, જબરજસ્ત। સાથે અહીંયા આગળ આડી લીટીઓ થઈ રહી છે। આ વ્યક્તિ છે ને અડી જાય। કોઈ પણ વ્યક્તિ ક્યાંક ચાર ભાઈબંધો જવાના હોય ને તો આની દિશા અલગ જ હોય। એ આમ કહે ને પેલો કે એ નામની મુને તો આ કે ના જેન નામની જોઈએ। એટલે કંઈ પણ જગ્યાએ બહાર જતો હોય ને ત્યાં અડવાનું કામ આ વધારે કરે જ્યારે આડી રેખા હોય ત્યારે। બીજું આ હૃદય રેખા છે જે અહીંયાથી નીકળી અને છેક ગુરુ તરફ જઈ રહી છે। આ વ્યક્તિ જબરજસ્ત પરોપકારી હશે। કોઈનો પણ એક રૂપિયો બાકી નહીં રાખે। એના ઘરે દઈને આવવાવાળો છે। અને આ વ્યક્તિ એટલો બધો દયાવાન હશે ને, લોકોની મદદ કરવામાં પહેલો નંબર હશે। અડધી રાતે ઊભો રહેશે। કોઈને કંઈ પણ કામ હોય ને તો આ વ્યક્તિ, કોઈને પૈસા ટકે ગમે એ મદદ જોતી હોય આ વ્યક્તિ ઊભો રહેશે। અને આ પરોપકારી હશે અને ધાર્મિક હશે। આ ધર્મમાં બહુ જ માનતો હશે અને પરિવારના હરેક સદસ્યને સાથે લઈને ચાલવાનો છે। અને આ પ્રેમી સ્વભાવનો છે। આ સારામાં સારી હૃદય રેખા છે। સાથે આ માઇન્ડ રેખા છે જે અહીંયાથી નીકળી રહી છે અને અહીંયા જઈ અને બે મુખી થઈ રહી છે। આ વ્યક્તિ જબરજસ્ત હોશિયાર અને ઇન્ટેલિજન્ટ હોય, પણ જ્યારે માઇન્ડ રેખા અહીંયા આવીને બે મુખી થતી હોય ને, અને આમ તો ટૂંકી માઇન્ડ રેખા છે, પણ આ વ્યક્તિને જ્યારે કામનું પ્રેશર આવે ને તો એનો આપો પણ ખોઈ શકે છે। આ કામનું પ્રેશર સહન ન કરી શકે અને આ થોડીક વેવી થઈ રહી છે। એટલે દર 2 કલાકે આ વ્યક્તિના ડિસિઝનો ચેન્જ થાય છે। બીજું આ માઇન્ડ રેખામાં જોઈ લો, અહીંયાથી આમ જઈ રહી છે અને આમ થઈ રહી છે। આ અલગથી રેખાઈ રહી છે। આ છે ને મોટો ભાઈ, પપ્પા, જીજાજી કે અધર કોઈ હોય એ વ્યક્તિ તરફથી આને કોઈક નુકસાન જાય, આ એની એક નિશાની છે કે આ એક નેગેટિવ નિશાની કહેવાય કે એને નુકસાન જાય। બીજું આ માઇન્ડ રેખાવાળા શોર્ટ ડિસિઝન લેવાવાળા છે। તુરંત કંઈ પણ વસ્તુ વિચારવાનું નહીં, જોયા વિચારે વગર ડિસિઝન લેવાવાળા છે। અને કામનું પ્રેશર આવે ને તો આપો પણ ખોઈ શકે છે, કેમ કે આ ટૂંકી માઇન્ડ રેખા છે। પણ બીજો એક ફાયદો છે કે અહીંયા આગળ આ સાત થઈ રહ્યું છે। એટલે આ વ્યક્તિ હોશિયાર ખરા, પણ શોર્ટ ડિસિઝન લેવાવાળા। એમ કહેવાનો મતલબ કે એડવાન્સમાં કંઈ ગમે એ હોય, કોઈક કહે ને એટલે તરત જ ડિસિઝન લઈ લે, આગળ પાછળનું ન વિચારે। આ એ રીતની માઇન્ડ રેખા છે। બીજું આ જીવન રેખા અહીંયાથી નીકળી આમ રાઉન્ડ લઈ અને આમ જઈ રહી છે અને એક રેખા અહીંયાથી આમ આવી રહી છે, પણ અહીંયા આગળ નથી। જો આગળ ગઈ હોત ને તો આ જીવન રેખા અહીંયાથી નીકળી આમ રાઉન્ડ થઈ આમ જઈ રહી છે, અને જો આ રેખા આમ થઈ હોત ને માછલી થાત, પણ બેની પર ડાઉટ છે માછલી છે કે નહીં। જો માછલી હોત ને તો આને જીવનભર ઉર્જા મળે, શરીર સુખ સારામાં સારું, પણ આ બેનિફિટ ડાઉટ છે। પણ આ વ્યક્તિ એના જન્મસ્થાનથી 100 થી 200 કિલોમીટર દૂર કોઈ પણ બિઝનેસ કરશે સારામાં સારો ચાલશે, કેમ કે કેતુ તરફ જઈ રહી છે। એટલે આ મોક્ષની રેખા કહેવાય। આ જેટલું વર્તમાનમાં રહીને કામ કરશે ને એટલો એનો ફાયદો થશે। ભૂત અને ભવિષ્યનું નિવિચન કેવલ વર્તમાનમાં કર્મમાં માનવાનું, તો આને કોઈથી વાંધો નહીં આવે। અને બીજું આને શરીર સુખ સારું રહેશે અને એના જન્મસ્થાનથી 100 થી 200 કિલોમીટર દૂર કોઈ પણ બિઝનેસ કરશે સારામાં સારો ચાલશે। બીજું આ વ્યક્તિએ ટ્રાવેલિંગનો બિઝનેસ છે, ઓનલાઈન બિઝનેસ છે, આ બધામાં એને ફાયદો થશે અને શરીર સુખ સારામાં સારું રહેશે। આ સારામાં સારી જીવન રેખા છે। બીજું આ અહીંયાથી આ મંગળ રેખા નીકળી રહી છે અને આમ જઈ રહી છે, અને એક
બીજીએ મંગળ રેખા નીકળી રહી છે અને એક ત્રીજીએ મંગળ રેખા નીકળી. 3 મંગળ રેખાવાળો હાથ છે. આ વ્યક્તિને જમીનોથી ફાયદો થશે. લાકડાનો બિઝનેસ, સ્ટેશનરીનો બિઝનેસ, આ બધામાં એને ફાયદો થશે. અને બીજું, આટલી મોટી મંગળ રેખા છે એટલે આ એક વ્યક્તિ એક કામ હાથમાં લે, જ્યાં સુધી પૂરું ન થાય ને ત્યાં સુધી જમ્પ ન લે. પણ આ વ્યક્તિ જો એ કામને ન કરે ને તો 6 મહિને પૂરું ન થાય અને 12 મહિને ન પૂરું થાય. કેમ કે જ્યારે મંગળથી લઈ ને શુક્ર પર્વત સુધી જ્યારે માઇન્ડ રેખા થાય ને એટલે આ વ્યક્તિનો એક નેગેટિવ પોઈન્ટ થાય છે. જે કામ હાથમાં લઈને જોઈ પૂરું ન કરે ને તો આજે એને કાલે પૂરું ન થાય, આળસી જાય ને. એકવાર આળસ થાય ને પછી એ કામ પૂરું ન થાય. અને આને લાકડાનો બિઝનેસ, સ્ટેશનરીનો બિઝનેસ, આ બધામાં જમીનની અંદરની પ્રોડક્ટ ને જમીનની ઉપરની પ્રોડક્ટ, કોઈ પણ બિઝનેસ કરશે એને સારામાં સારો ફાયદો થશે. બીજું, કાકા, મામા, દાદા, ભાઈબા, સાસરી, આ બધાનો સપોર્ટ આને સારામાં સારો હશે. બીજું, લાકડાનો બિઝનેસ છે, આ બધામાં પણ 2 વ્હીલ 4 વ્હીલ લઈને જતો હોય ને તો 10 સેકન્ડ પહેલાં જ ખબર પડી જાય કોઈ ગાડી અથડાવાની છે, તરત જ આ બ્રેક માર દે. આ સારામાં સારી વસ્તુ છે. 3 મંગળ રેખા જોરદાર, એક્સ્ટ્રા ઓર્ડિનરી. બીજું, આ ધન રેખા કેતુ પર્વતથી નીકળી રહી છે અને છેક શનિ પર્વત જઈ રહી છે. સાથે એક અહીંયાથી ધન રેખા બીજી નીકળી. 56 વર્ષે ડબલ ધન રેખા થઈ રહી છે એટલે એક સાથે અનેકો બિઝનેસ કરશે. સાથે એમાંથી સૂર્ય રેખા નીકળી અને સૂર્ય પર્વત જઈ રહી છે. આ બહુ સારામાં સારી વસ્તુ છે. આ વ્યક્તિ નિશ્ચિતમાં કરોડપતિ બનશે અને આ વ્યક્તિ જન્મથી શ્રીમંત હોય, કેમ કે આ રીતની ધન રેખા હોય. પણ આ ધન રેખાની અંદર રાહુ રેખાનો કટ છે. જો એક કટ છે અહીંયા આગળ જે 24 વર્ષની ઉંમરમાં છે અને એક કટ છે 36 વર્ષની ઉંમરમાં અને એક કટ છે 40 વર્ષની ઉંમરમાં. આ જ્યારે જ્યારે કટ આવશે ને ત્યારે આ વ્યક્તિને નુકસાની ગઈ હશે. અને બીજું, એક અહીંયા આગળ છે, આ પ્રોપર્ટી લેશે. 54 વર્ષે એક મોટી પ્રોપર્ટી લેશે, એની નિશાની છે. સાથે આ ધન રેખા અને આ સૂર્ય રેખામાં અહીંયા માછલી થઈ રહી છે. આ સારામાં સારી નિશાની છે. અને આ માછલી થઈ રહી છે ઉંમર 52થી લઈ 65 વર્ષ સુધી. સૂર્ય રેખામાં, આ સૂર્ય રેખા છે એમાં થઈ રહી છે. ત્યારે આ વ્યક્તિને જબરજસ્ત પર્સનાલિટી, નામના, પૈસા જબરજસ્ત મળશે. સારામાં સારા, કેમ કે સૂર્ય રેખા ઉપર માછલી થઈ રહી છે. આ સારામાં સારી નિશાની છે. આ વ્યક્તિ નિશ્ચિતમાં કરોડપતિ થશે. જોરદાર, એક્સ્ટ્રા ઓર્ડિનરી. આ ગુરુનો પર્વત છે. આ ગુરુનો પર્વત મધ્યમ છે. ઓડિયો દ્વારા કીધી વસ્તુ કરશે તો એને ફાયદો થશે. બીજું, ગુરુ પર્વતની સાઈઝ નાની છે, ફૂલેલો જરૂર છે પણ સહેજ મધ્યમ છે આ બાજુથી. બીજું, અહીંયા આગળ થ્રેડ થઈ રહ્યો છે એટલે આ ગુરુ પર્વતનો પાવર વધારે છે પણ સહેજ મધ્યમ છે, જેના કારણે જે પાવર થવો જોઈએ ને પાવર નથી થતો. આ વસ્તુ છે. અને આ ગુરુ પર્વત છે નાની સાઈઝ એટલે આ પરિવારથી દૂર રહેવાનું, એટલે સગા સંબંધીથી દૂર રહેવાનું થાય. મા બાપ કે પતિ પત્નીની નહીં પણ સગા સંબંધીથી દૂર રહેવાનું થાય. આ ગુરુ પર્વત સારામાં સારો છે. પણ આ ગુરુ પર્વતની અંદર આ નીચેની તરફ ત્રિકોણ થઈ રહ્યું છે. જો આ ત્રિકોણ ઉપરની તરફ થાત ને બહુ જ ફાયદો થાય, પણ આ નીચેની તરફ થઈ રહ્યું છે. શનિ અને મંગળની જોડે થઈ રહ્યું છે એટલે આમાં ત્રણેયના ગુણ મળે છે. જો આ ઉપર થયું હોત ને એને ગવર્મેન્ટ તરફથી ફાયદો થાત, સારામાં સારો. સાથે આ જીવન રેખામાં અહીંયા આગળ જો 1 અને આ 2 પ્રોગ્રેસ રેખા છે પણ એમાં આ રેખા ટચ થઈ રહી છે અને અહીંયા આ રેખા, આ પ્રોપર્ટીની નિશાની છે. આ પ્રોપર્ટી થાય ને એની જોરદાર. સાથે અહીંયા 1 રાહુ રેખા, અહીંયા 2 રાહુ રેખા અને અહીંયા 3 રાહુ રેખાનો કટ આવી રહ્યો છે. આ 3 રાહુ રેખાનો કટ છે. ત્યારે એને નુકસાની જશે. એક છે 36 વર્ષની ઉંમરમાં, એક છે 42 ને એક 50. ત્યારે એને નુકસાની જશે અને આ પ્રોપર્ટી લેશે, એની આ નિશાની છે. સારામાં સારી. સાથે આ શનિનો પર્વત છે. શનિનો પર્વત ફ્લેટ છે એટલે સારામાં સારી વસ્તુ છે. શનિ પર્વત એક્સ્ટ્રા ઓર્ડિનરી છે. 2 ધન રેખા છે, સારામાં સારી. અને આમાં એક ફાયદો છે કે અહીંયા જે રેખા જાય છે ને ધન રેખા, એ સૂર્ય તરફ જાય છે એટલે આ કોઈની પ્રોડક્ટ સેલ કરી શકે છે. કોઈ પણ વ્યક્તિની પ્રોડક્ટ હોય ને તો આ વ્યક્તિ પ્રોડક્ટ એનું, નામ એનું, પણ સેલ કરીને રૂપિયા કમાઈ શકે છે. નેટવર્ક માર્કેટિંગ એમાં આ વ્યક્તિ રૂપિયા કમાઈ શકે છે, સારામાં સારા. સાથે આ સૂર્યનો પર્વત છે. આ સૂર્ય પર્વત ઉપર જો અહીંયા માછલી થયેલી છે એ છે,
પછી એક રેખા આમ છે અને એક રેખા અહીંયાથી નીકળી આમ જઈ રહી છે અને આ વિદ્યા રેખા છે. આ વ્યક્તિ પાસે જબરજસ્ત જ્ઞાન હશે. જેમ જેમ ઉંમર વધશે ને એમ લોકો આને પૂછવા આવશે. કંઈ પણ કામ કરાવો ને તો આને પૂછવા આવશે. આ સૂર્ય પર્વત સારામાં સારો છે અને સૂર્ય પર્વત ઉપર આ ત્રિકોણ થઈ રહ્યું છે. આ એક સારામાં સારી નિશાની છે. આ વ્યક્તિ શૂન્યમાંથી સર્જન કરી શકે છે. આ વ્યક્તિ પાસે એક પણ રૂપિયો ના હોય ને તો પણ આ કરોડપતિ બની શકે છે. જ્યારે સૂર્ય પર્વત ઉપર આ રેખા, પણ સૂર્ય પર્વત સહેજ મધ્યમ છે. ઓડિયો દ્વારા કીધી છે વસ્તુ કરશે તો એનો ફાયદો થશે. સારામાં સારો સૂર્ય પર્વત થોડોક મધ્યમ છે. સૂર્ય રેખા છે એટલે કમ્ફર્ટેબલ ઇન્કમ તો સારામાં સારી મળશે. એક્સ્ટ્રા ઓર્ડિનરી સાથે બુધ પર્વત પણ મધ્યમ છે. ઓડિયો દ્વારા કીધી છે વસ્તુ કરશે તો એનો ફાયદો થશે. પણ બુધ પર્વત ઉપર અહીંયા આગળ આ રીતનું નિશાન થાય છે. આ લાફ્ટરનું નિશાન છે. આ ભાઈબંધો દોસ્તાર જોડે જાય ને તો હસીનો માહોલ થઈ જાય. કોઈ પણ જગ્યાએ માયુસી થયું હોય ને આ વ્યક્તિ જતો રહે ને તો ત્યાં ખુશીનો માહોલ થઈ જાય. આ એની નિશાની છે સારામાં સારી, એક્સ્ટ્રા ઓર્ડિનરી. અને આ બે બુધ રેખા છે. આ જ્યારે જ્યારે ચમકશે ને ત્યારે એને ફાયદો થશે. આ સારામાં સારી બુધ રેખા છે. અને આ લગ્ન રેખા છે. 1 અને 2 લગ્ન રેખા છે. એક ખાલી નાની છે ને એક મોટી છે. આ ડબલ લગ્ન રેખાવાળો હાથ છે અને આ 2 સંતાન યોગ છે. સારામાં સારા, એક્સ્ટ્રા ઓર્ડિનરી. બુધનું ઓડિયો દ્વારા કીધી છે વસ્તુ કરશે તો એને ફાયદો થશે. મધ્યમ છે. બીજું, અહીંયાથી આ બુધ રેખા નીકળી રહી છે. આ માઇન્ડ રેખા, એમાંથી મની ટ્રાયંગલ અને આ ગ્રેટેડ ટ્રાયંગલ. આ મોટી ઉંમરમાં સારામાં સારા રૂપિયા ભેગા કરશે. જોરદાર, એક્સ્ટ્રા ઓર્ડિનરી. બીજું, આ અંદરૂની મંગળ છે અને આ બહારનો મંગળ છે. આ અંદરૂની મંગળ માસિક ઉર્જા અને શારીરિક ઉર્જામાં કમી છે કેમ કે ખાડો છે. એટલે આ વ્યક્તિને યોગાન પ્રાણાયામ કરવાની જરૂર છે. શરીર સુખમાં થોડીક કમી હશે. ઓડિયો દ્વારા કીધી છે વસ્તુ કરશે તો એને ફાયદો થશે. બીજું, બહારનો મંગળ એ મધ્યમ છે. એ સામેવાળા વ્યક્તિને જોવે, વિચારે, જ્યાં સુધી કમ્ફર્ટેબલ ન થાય ને ત્યાં સુધી વાત ન કરે અને પછી એની જોડે વાત કરે અને પોતા પર કોઈ પણ પરેશાની આવે તો પોતે જ લડવા માટે સક્ષમ છે. સારામાં સારો. સાથે આ શુક્રનો પર્વત છે. આ શુક્રનો પર્વત ઉપર જો 1, 2 ને 3 ને 4 આ બધી લક્ઝરી રેખા છે. સારામાં સારી 2 વ્હીલ 4 વ્હીલ એસીવાળું, ઘર એસીવાળું આ બધા. પણ શુક્ર પર્વત મધ્યમ છે. બહુ ફૂલેલો નથી ને બહુ બેઠેલો નથી, પણ મધ્યમ શુક્ર પર્વત મધ્યમ છે. બહુ ફૂલેલો નથી ને બહુ એ નથી. પણ આ વ્યક્તિને લક્ઝરી રેખા છે એટલે લક્ષ્મીપતિ યોગ કહેવાય. અને શુક્ર પર્વતની સાઇઝ થોડીક નાની છે. અને બીજું, અહીંયા આગળ જે આ રેખા છે ને આ પ્રોગ્રેસ રેખાઓ છે, નાની નાની. જે કામ હાથમાં લે જ્યાં સુધી પૂરું ન થાય ને ત્યાં સુધી જમ્પ ન લે, આ રીતનો છે. આ સારામાં સારો છે. પણ આને એસી હોય તો ચાલે, નો એસી હોય ચાલે, કોઈ પણ પરિસ્થિતિમાં રહેવાવાળો છે. સાથે અહીંયા આગળ આ ચોરસ થઈ રહ્યા છે. આ એક સારામાં સારી નિશાની છે. આ મલ્ટિપલ પ્રોપર્ટી લે ને એની નિશાની. આ મલ્ટિપલ પ્રોપર્ટી થશે એની નિશાની. સારામાં સારી, એક્સ્ટ્રા ઓર્ડિનરી, જોરદાર. આ ચંદ્રનો પર્વત છે. ચંદ્રનો પર્વત સારો છે. ચંદ્ર પર્વત ઉપર જો અહીંયાથી એક રેખા મારી છે. આ વિદેશ રેખા છે. આ વિદેશ જવાના એને મોકા મળશે અને એ રેખા આમ આવી રહી છે અને આ રેખા અહીંયા છે. જો આમ ગઈ હોત ને એને વિદેશ જવાના મોકા મળત. સારામાં સારા. પણ હજી એ મળશે વિદેશ જવાના મોકા. ઓનલાઈન બિઝનેસ, ટ્રાવેલિંગ આ બધામાં એને ફાયદો થશે. સાથે અહીંયા આગળ આ બેઠેલું છે, સેજ આમ ફ્લેટ છે એટલે આ બાતુની વધારે હશે, ઓવર થિંકર વધારે હશે. અને અહીંયા જે રાઉન્ડ થઈ રહ્યું છે ને આ સંગીત પર્સન, અને સંગીત બહુ ગમતું હશે. અને આ બાર્ગેનિંગ કરવામાં માસ્ટર હશે. કોઈ પણ પ્રોડક્ટ આપો ને એને કેવી રીતે બાર્ગેનિંગ કરવું ને એમાં આ વ્યક્તિ માસ્ટર હશે. અને 1000ની પ્રોડક્ટ આપી હોય ને તો એને કેમ 700-800માં લેવી, એ ગમે એમ કરીને બાર્ગેનિંગ કરશે. દૂધની બનેલી તમામ વસ્તુ ભાવશે. વિદેશ જવાના મોકા મળશે. ઓનલાઈન બિઝનેસ કરવાના મોકા મળશે. અને એનો ચંદ્ર પર્વત સારો નહીં, કલ્પનાશીલ જોરદાર હોય. જે કલ્પના કરે ને પદસ કરવાવાળો છે. સારામાં સારી. બીજું, આને કોઈની પેટની ખરાબી નહીં થાય. સારામાં સારું રહેશે. કે ચંદ્ર પાણીનો માલિક છે અને શરીરનું સુખ સારામાં સારું રહેશે. અને આ કલ્પનાશીલ જોરદાર હશે. જે કલ્પના કરશે એને પદસ કરવા આવશે. સારામાં સારો ચંદ્ર પર્વત છે. એક્સ્ટ્રા ઓર્ડિનરી, જોરદાર. આ બિઝનેસમેનના પોળવા છે. સારામાં સારા. આ એનાલિસિસની અંદર માસ્ટર હશે. આનો ગુરુ શનિ, સૂર્ય અને બુધ. એટલે સૂર્ય, બુધ અને મંગળ અને શુક્ર આ 4 ગ્રહનું જે કરશે, ઓડિયો દ્વારા કીધી છે વસ્તુ કરશે એને એનો ફાયદો થશે.
બીજું આ અંદરૂની મંગળ અને બહારનો મંગળ, આ ચંદ્ર પર્વત, આ હાથ જોયો એવો કોઈને હાથ હોય, અનુભવ કરવો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો. જય સ્વામિનારાયણ.